નમસ્કાર, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવસારી એલસીબી પોલીસે ચોરી અને પ્રોહિબિશનના અનડિટેક ગુનાના આરોપીને ઝડપી લીધા। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજાને મિલકત સંબંધિત અનડિટેક ગુનાઓ શોધવા અને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ, જે અંગે અસરકારક કામગીરી કરવા માટે નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા અને એલસીબી સ્ટાફના પોલીસ કર્મી દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો રોકી અસરકારક કામગીરી કરી બતાવી છે। નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલા મોબાઈલ ચોરીના અનડિટેક ગુનાના આરોપી ચુપસી ચોલંકીએ પકડી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ અને ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રફુલ બાવળિયાને પકડી ગણદેવી પોલીસને સોંપવાની જબરજસ્ત કામગીરી કરી છે।